નમસ્કાર મિત્રો, આજે તારીખ 18 જૂન અને જીસીએસમાં એડમિશન માટે ફર્સ્ટ રાઉન્ડ આજથી સ્ટાર્ટ થઈ ગયું છે. તો ઘણા બધા સવાલો હશે, ફટાફટ એનું આપણે સોલ્યુશન લઈ. તો સબમિટ પછી તમને ઓફર તો યલો કલરનું દેખાતું જ હતું. એમાં શું હશે, જે કોલેજમાંથી તમને ઓફર આવી હશે તે બધી અહીં દેખાતી હશે. જે કોલેજમાં ઓફર આવેલી હશે ઇઝ એડમિશન ઓફર, ત્યાં એક યસ લખેલું હશે ને ત્યાંથી એક પીડીએફ ડાઉનલોડ થશે. ત્યાં ક્લિક કરશો એટલે એક પીડીએફ ડાઉનલોડ થશે. એ પીડીએફ લઈ તમારે તે કોલેજમાં જવાનું રહેશે. હવે ઘણા બધા પ્રશ્નો એ હશે કે ભાઈ મને ઓફરમાં અહીં કોઈ કોલેજ બંનેમાં નો લખેલો આવે છે તો શું કરવું? તો બંનેમાં નો લખેલો આવે છે એનો મતલબ એવો થાય કે તમને એક પણ કોલેજે ઓફર કરેલ નથી. બની શકે તમારા પર્સન્ટેજના હિસાબે, બની શકે કોઈ અધર, અથવા તમારી એપ્લિકેશન રિજેક્ટ પણ થઈ હોઈ શકે. તો અહીં શું લખેલું હોય તમને બતાવું. તો અહીં શું લખેલું હોય, યસ લખેલું હોય. સપોઝ કે આ બ્રહ્માનંદ કોલેજે આ એપ્લિકેશન રિજેક્ટ કરેલી છે અને ત્યાં પણ એમનું એક પ્રોપર વેલિડ રીઝન પણ બતાવેલું હશે. હવે આપણે માની લઈએ કે આપણું એડમિશન ઓફર આ કોલેજમાંથી આવેલું છે. તો અહીંથી આપણે પીડીએફ ડાઉનલોડ કરવાની અને જે તે કોલેજ ઉપર જવાનું. તે કોલેજ તેના એડમિન સાઇટમાં પ્રોસેસ કરી તમને એડમિશન કન્ફર્મ આપશે. જો એડમિશન તમે ત્યાં ઓટીપી આપી કન્ફર્મ કરાવશો એટલે અહીં નેક્સ્ટ સ્ટેપ છે એલોટમેન્ટ, એ તમને અહીં નેક્સ્ટ જે તમને સેક્શન દેખાય છે એલોટમેન્ટ, તે રાઈટ તે યલો પણ થઈ જશે. મતલબ આ પ્રોફાઇલની આખી એડમિશન પ્રોસેસ ખતમ થઈ ગઈ. જેટલા પણ ગ્રીન થઈ જાય આ બધા 7 to 7 બધા ગ્રીન થઈ જાય, મતલબ આ ભાઈનું એડમિશન કન્ફર્મ થઈ ગયું છે. ઓકે, અને હજી પણ ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન છે, મેરિટ લિસ્ટ દેખાતું નથી કે ઓફર લિસ્ટ દેખાતું નથી. તો તમારે હોમ પેજમાં આ 3 સેક્શન છે એમાં પ્રોવિઝનલ એડમિન લિસ્ટ આ 3 સેક્શન છે એમાંથી પ્રોવિઝનલ એડમિશન લિસ્ટ ત્યાં જોશો ડાઉનલોડ ઉપર તમને અહીં બધા તમને ઓફર લિસ્ટ તમને જોવા મળશે. હવે અહીં ડાઉનલોડ બટન નથી દેખાતું અથવા ત્યાં કંઈ છે જ નહીં, તો અહીં કોન્ટેક્ટ નંબર આપેલા જ છે કોલેજના, ત્યાંથી વાત કરો ને ભાઈ. તમે વિડીયો પૂરો જોશો નહીં અને ડાયરેક્ટ કમેન્ટ કરવા માંડશો તો સોલ્યુશન નહીં આવે. હું ઘણી બધી કમેન્ટમાં સેમ આન્સર આપું છું કે સર મેરિટ લિસ્ટ દેખાતું નથી. તો કોલેજનો કોન્ટેક્ટ અહીં આપેલો જ છે, તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરો. તમારે એડમિશન લેવાનું હોય ના હોય, મેરિટ લિસ્ટમાં નામ આવ્યું છે નથી આવ્યું તે બધું. સેકન્ડ થિંગ કે ઘણા વિદ્યાર્થીઓ હજી ક્વેશ્ચન કરે છે કે મારે ફર્સ્ટ રાઉન્ડમાં મારે જે કોલેજમાં જવું હતું એ કોલેજમાંથી, સપોઝ કે મેં અહીંયા ઘણી બધી કોલેજ સિલેક્ટ કરેલી છે, મને આ કોલેજમાંથી ઓફર આવ્યો પણ મારે આ કોલેજમાં જવું જ નથી. તો તમારે આ કોલેજ સિલેક્ટ કરવાની જરૂર જ નથી. પહેલાં તો હવે તમે કરી લીધી છે, તમારી પાસે ચોઈસ હતી, તમે કરેલી, ઓકે, નો પ્રોબ્લેમ. 5 કોલેજ સપોઝ અત્યારે છે, ફોર એક્ઝામ્પલ આ 5 કોલેજ છે, આટલી બધી મેં કોલેજ સિલેક્ટ કરેલી છે, એમાંથી મને આ કોલેજમાં અત્યારે એડમિશન મળી શકે એમ છે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાયન્સ એન્ડ કોમ્પ્યુટર કોલેજ, નાગેડી, જામનગર. ઓકે, બટ મારે તો ક્યાં જવું હતું? બ્રહ્માનંદ કોલેજમાં. હવે ત્યાં તો એને એપ્લિકેશન રિજેક્ટ કરી નાખી છે, તો શું કરવાનું? રિજેક્ટ માટેનું આપણે જે તે પ્રોસેસ કરવાની હતી જે તે ટાઈમે તમે કરેલી હોય તો થઈ જાય. સપોઝ કે હવે મારે આ નેશનલ કોમ્પ્યુટર કોલેજમાં એડમિશન લેવાનું હતું, ત્યાંથી મને રિજેક્ટ પણ નથી કર્યો અને એડમિશન પણ નથી આપ્યું, તો શું કરવાનું? તો એ જે તે કોલેજને કોન્ટેક્ટ કર્યો કે સર સેકન્ડ રાઉન્ડમાં શું મારું નામ આવી શકશે કે કેમ, કે થર્ડ રાઉન્ડમાં આવી શકશે કે કેમ. હવે એ કોલેજ તમને અંદાજે કહી શકશે કે હા સેકન્ડ રાઉન્ડમાં તમારું નામ આવી શકશે, કા થર્ડ રાઉન્ડમાં આવી શકશે. જો ના આવે તો તમને જ્યાં મળે છે ત્યાં એડમિશન લઈ લો. કાં એવું ના બને કે કઈ રાઉન્ડમાં તમારું નામ ના પણ આવે. એ ડિપેન્ડ્સ છે તમારા પર્સન્ટેજ ઉપર કે કોલેજને કેટલી એપ્લિકેશન સબમિટ થઈ છે એની ઉપર. તો તમારે જે ડિઝાયર કોલેજમાં એડમિશન લેવું છે અને તમે એને સિલેક્ટ જ નથી કરી, તો શું કરવાનું? એ પણ એક ક્વેશ્ચન છે. અત્યારે મેં આટલી કોલેજ સિલેક્ટ કરી છે, હવે મારે જે કોલેજમાં એડમિશન લેવું છે એ કોલેજ તો મેં સિલેક્ટ જ નથી કરી, અથવા મારી કોલેજનો પ્રેફરન્સ હવે ચેન્જ થઈ ગયો. તો એના માટે આવશે હવે થર્ડ રાઉન્ડ. થર્ડ રાઉન્ડ જ્યારે આવશે યુજી માટે, ત્યારે તમે કોલેજ ચેન્જ કરી શકશો અને થર્ડ રાઉન્ડ સ્ટાર્ટ થશે 4 જુલાઈના. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન હજી ઘણા બધા છે, આપણે કમેન્ટ જોઈએ, ટ્રાય કરીએ આપણે
સોલ્વ કરવાની. જે રિપીટેડ ક્વેશ્ચન થાય છે મેં લાઈવ સેશનમાં પણ કીધું હતું, અને તોય હજી ક્વેશ્ચન જ રિપીટ થતા હોય છે. એનો મતલબ એવો થાય છે કે તમે કોઈ પૂરેપૂરો વિડીયો જોતા નથી. આ વિડીયોમાં એટલા બધા ક્વેશ્ચન સોલ્યુશન આપી દીધું છે કે તમારે કમેન્ટ કરવાની પણ જરૂર નહીં પડે. બસ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે હાય સર, કરેન્ટ ટાઈમ પ્રેફરન્સ ફિલિંગ કહી શક્યા કોક સર. શું લખે છે એની ખબર, બટ એવું લાગે છે કે કોલેજ ચેન્જ કરવી હોય તો શું કરવું? તો ભાઈ 4 જુલાઈથી. સર, अपने રિજેક્શનમાં નો છે અને અને પણ તેમાં જાવું છે તો શું કરવું? રિજેક્શનમાં નો હોય મતલબ ઓફરમાં પણ નો હોય તો કોલેજને કોન્ટેક્ટ કરો કે ભાઈ મેરિટ લિસ્ટ, સેકન્ડ મેરિટ લિસ્ટ અથવા સેકન્ડ રાઉન્ડ અને થર્ડ રાઉન્ડમાં મારું નામ આવી શકશે કે કેમ? સર, મારું નામ મેરિટ લિસ્ટમાં છે પણ હજુ સુધી ઓફર લેટર આવ્યો નથી. ભાઈ મેરિટ લિસ્ટ છે એ જ ઓફર છે, અને તમે કોલેજની સામે તમને ઓફર લેટર દેખાશે જ. હમણાં મેં પ્રિવિયસલી બતાવ્યું તેમ ઓફર લેટર ડાઉનલોડ કરો અને તે કોલેજે પહોંચી જાઓ. ઓફરમાં નામ જ નથી. ઓફરમાં નામ નથી મતલબ એ કોલેજમાં તમને એડમિશન નહીં મળે. સર, કાલે મેં MKBU યુનિવર્સિટીમાં મેરિટ લિસ્ટ જોયું, તેમાં મારું નામ છે પણ હજી જીકેસ પર તે કોલેજ તરફથી ઓફર આવ્યો નથી. તો શું સર બે દિવસ રાહ જોવી પડશે? ભાઈ રાહ જોવાની જરૂર નથી. એ કોલેજનો કોન્ટેક્ટ કરો. GCS પોર્ટલ ઉપર અપડેટ થયું હોય કે ના થયું હોય, કોલેજનો કોન્ટેક્ટ કરી વાત કરી લો. સર, જે કોલેજમાં એડમિશન લેવું છે તેમાં રાઉન્ડ 1માં ત્યાંથી ઓફર નહીં આવે અને બીજી કોલેજમાંથી ઓફર આવે તો ઓફર લેટર લઈ ને બીજી કોલેજમાં કન્ફર્મ કરાવું? ના ભાઈ, એવું ના થાય. ક્રોસ કનેક્શન નહીં હાલે. તમે જે ઓફર લેટર ડાઉનલોડ કરશો તેમાં કોલેજનું નામ પણ હશે. ઓકે, એ જ ઓફર લેટર લઈ જાઓ. સપોઝ કે કોલેજનું નામ છે ABC કોલેજ, તો ABC કોલેજમાં જઈને જ તમારે કન્ફર્મ કરવાનું. એવું ક્રોસ કનેક્શન ના કરતા. કોલેજને પણ પ્રશ્ન થશે ને તમારે પણ થઈ જશે. સર, પહેલા રાઉન્ડમાં મેં કોલેજ સિલેક્ટ કરી છે તે કોલેજમાં મારે એડમિશન નથી લેવું. બીજા રાઉન્ડ ક્યારે પડશે? બીજા રાઉન્ડમાં કોલેજ ચેન્જ કરી શકાશે? ના ભાઈ, બીજા રાઉન્ડમાં કોલેજ ચેન્જ નહીં થાય. થર્ડ રાઉન્ડમાં કોલેજ ચેન્જ થશે, અને થર્ડ રાઉન્ડ ચાલુ થાય છે 4 જુલાઈના અને સેકન્ડ રાઉન્ડ સ્ટાર્ટ થશે 26 જૂનના. ઓકે સર, મારે જે કોલેજમાં એડમિશન લેવું છે તે કોલેજ એડ નથી કરી. હા, કોલેજ એડ નથી કરી તો તમારે 4 જુલાઈ સુધી રાહ જોવાની અને પછી તમારે કામ કરવાનું. સર, મેં BRSમાં એડમિશન લીધું બટ એપ્લિકેશન રિજેક્ટમાં નો દેખાય છે અને એડમિશન ઓફરમાં પણ નો દેખાય છે અને પ્રોવિઝનલ એડમિશન લિસ્ટમાં દેખાડતા નથી. તેનું શું કરવું? તો કોલેજના કોન્ટેક્ટ નંબર આપેલા હશે, ત્યાં કોન્ટેક્ટ કરો ભાઈ. તમે રિજેક્ટ પણ નથી અને સિલેક્ટ પણ નથી. મતલબ એમને કોઈ સ્ટુડન્ટને ડાયરેક્ટ કોઈ રિજેક્ટ કરતું નથી. બની શકે કે ફર્સ્ટ રાઉન્ડમાં કોઈ ત્યાં સીટ ના મેળવે તો તમારું નામ સેકન્ડ રાઉન્ડમાં આવી શકે. વેઇટિંગ લિસ્ટમાં છો તમે અત્યારે. સર, અકાઉન્ટ બનાવતી વખતે 12નો સીટ નંબર ખોટો નખાઈ ગયો છે. સરસ. સર, પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં નામ ના આવ્યું હોય તો ફાઇનલ મેરિટ લિસ્ટમાં આવી શકે? ભાઈ, પ્રોવિઝનલ એ જ ફાઇનલ હશે, એમાં કોઈ ફેર નહીં હોય ઓલમોસ્ટ. તો આવા બધા ઘણા બધા ક્વેશ્ચન છે. તમે કમેન્ટ કરતા પણ બીજા ક્વેશ્ચન વાંચજો. મારે ઓલમોસ્ટ બધામાં મેં રિપ્લાય આપેલો જ છે. અને હજી પણ તમારા કોઈ ક્વેશ્ચન હોય તો મને ડાયરેક્ટ વોટ્સઅપ અથવા ઇન્સ્ટાગ્રામમાં DM કરી જાણી શકશો. ઓકે, અને નેક્સ્ટ હતું એક બીએડનું, કે બીએડનું ક્યારે સ્ટાર્ટ થશે. તો યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર જશો તમે. પહેલાં તો GCSની વેબસાઇટ ઉપર જાવશો તો તમને અહીંયા ઇમ્પોર્ટન્ટ અપડેટ મળતા રહેશે. અહીં પણ જોતા જાઓ. ત્યારબાદ BKNMUની જ વેબસાઇટ ઉપર PG માટે રાઉન્ડ ફર્સ્ટનું બધું લાસ્ટ ડેટ હતી 13 ને પછી તે એક્સટેન્ડ થઈ અને 17 તારીખ સુધી થયું. અને 20થી 28 દરમિયાન તમારે રિપોર્ટિંગ કરવાનું થશે. તો અત્યારે એ બધું બેકએન્ડમાં કામ ચાલુ જ હશે. એ બધું કામ થાય એટલે તમને ઓફર લેટર ત્યાંથી પણ મળી જશે. અને એમાં એન્ટ્રન્સ ટેસ્ટ હશે, એ ખાસ ધ્યાન રાખજો. અને આ બીએડ અને બધા PG માટે કંઈક લાગુ પડતા હશે. તો આ ટાઈમ ટેબલનો પણ હું તમને લિંક આપી દઈશ, ત્યાંથી આ તમે જોઈ લેજો. યુજી અને PGના બંનેના ટાઈમ ટેબલ અલગ છે, બંને મિક્સ ના થાય, ખાસ ધ્યાન રાખજો. ઓકે, તો PG માટે 20થી 28 તારીખ સુધી રિપોર્ટિંગ કરવાનું કંઈક થશે.
ઓકે, તો ડોક્યુમેન્ટ તમને ખબર પડી ગઈ ક્યાં ક્યાં લેવાના છે. ઓકે, હવે વાત તો રહી ડોક્યુમેન્ટની, કે તમને ઓફર લેટર મળી ગયો છે, તો હવે કોલેજમાં જઈ શું શું કરવું. તો ડોક્યુમેન્ટનું મેં એક લિસ્ટ બનાવેલું છે, તમે જોઈ લો. પાસપોર્ટ સાઇઝના ફોટા લઈ જવા નવા, ઘણા બધા લેવા, 5-6 રાખવા એટલે કામ આવે. 10મા અને 12માનું રિઝલ્ટ ઓરિજિનલ સાથે રાખવું, જેટલા પણ હોય. ફેલ થયા હોય તો ફેલવાળું, ને પાસ થયા હોય પાસવાળું. પછી લિવિંગ સર્ટિફિકેટ, આઈ થિંક હવે તો લિવિંગ સર્ટિફિકેટ બધા માટે આવી ગયો છે. અને આ જેટલા પણ ડોક્યુમેન્ટ છે એ બધાની એક એક બબે ઝેરોક્સ રાખવી. પછી કાસ્ટ સર્ટિફિકેટ, જો તમે જનરલમાં હોય તો કંઈ એનો મતલબ નથી. ઓબીસીમાં આવતા હોય તો ઓબીસીનું કાસ્ટ સર્ટિફિકેટ અને ઓબીસીનું એનસીએલ, નોન ક્રિમી લિયર સર્ટિફિકેટ, બરાબર. અને ઈડબ્લ્યુએસમાં આવતા હોય તો ઈડબ્લ્યુએસનું, અને જનરલમાં તમારે, ઓબીસીમાં તમારે એનટીડીએનટી હોય તો એનું સર્ટિફિકેટ. અને કોલેજમાં ફોન કરી પૂછી લેવું કેટલી ફી ભરવાની થશે. અને એડમિશન સમયે તમને મોબાઈલમાં અને ઈમેલમાં જે રજિસ્ટ્રેશન સમયે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી યુઝ કરેલા હતા, તે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી સાથે રાખવા. બંનેમાં ઓટીપી આવશે અને બંને ઓટીપી એન્ટર કરવા પડશે. આજનો મારો એક્સપિરિયન્સ એમ કહે છે કે મોબાઈલમાં જે ઓટીપી આવે છે એ સેમ ઈમેલમાં પણ આવે છે. એટલે મોબાઈલમાં સપોઝ 1234 આવ્યું તો ઈમેલમાં પણ 1234 જ આવશે. એટલે મોબાઈલમાં આવેલો ઓટીપી બંનેમાં નાખી દેશો કોલેજવાળા માટે, તો એ સબમિટ થઈ શકશે અને તમારું એલોટમેન્ટ તમને મળી જશે. તો આ તો આજનું અપડેટ. હવે કોઈ અપડેટ આવતું હશે તેમ તેમ આપણે વિડીયો બનાવતા જશું. તો હજી પણ તમને કોઈ ક્વેશ્ચન હોય તો કમેન્ટ કરી જણાવશો, અમે પૂરેપૂરી ટ્રાય કરશું તેને સોલ્વ કરવાની. તો મળી છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.